અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, તે તારા સગળા પાપ માફ કરે છે, તારા સર્વ રોગ મટાડે છે. સંજોગો અને પરિસ્થિતિથી ઘણી વખત આપણે માર્ગ બદલી નાખીએ છીએ. ઘણી વખત આપણે શેતાન સાથે હાથ મિલાવી દઈએ છીએ. પણ એ શું શીખવે છે? આપણે બધા નકારાત્મક નહીં, એ શું શીખવે છે કે હકારાત્મક રીતે વિશ્વાસની યાત્રામાં આપણે વૃદ્ધિ પામતા છીએ અને આપણા પ્રશ્નો, બીમારી, આપણી સમસ્યાને પેલે પાર મારો તમારો આપણો પ્રભુ છે અને હંમેશા સાથે રહેશે. જે વચનો તમે અમારા માટે રાખી મૂક્યા છો, આ પ્રભુ એ વચનો દ્વારા મારી પ્રત્યેકની સાથે તમે વાત અને વ્યવહાર કરો અને પ્રભુ તમે બોલો અને અમે સાંભળીએ એવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આજ રવિવાર મેડિકલ સન્ડે તરીકે આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે તમામ મેડિકલ ક્ષેત્રે સેવા આપનાર, વૈદ્યકીય ક્ષેત્રે સેવા આપનાર તમામનો ખાસ આભાર માનીએ છીએ અને સર્વને અભિનંદન પણ પાઠવું છું. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 1-18 કલમ જે વાંચવામાં આવ્યા, આધાર વચન છે ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 103મો અધ્યાય અને 3જી કલમ. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, તે તારા સગળા પાપ માફ કરે છે, તારા સર્વ રોગ મટાડે છે. વિષય છે ઈસુ ખ્રિસ્ત મહાન વૈદ્ય. મારા ભાઈઓ, જીવનમાં ઘણી બધી વખત પ્રશ્ન અને સંઘર્ષને કારણે માણસ આનંદ અને આશીર્વાદ એ ખોઈ બેસે છે. આનંદ અને આશીર્વાદ એનો ચાલ્યો જાય છે. અને માટે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણું વલણ અને આપણો અભિગમ એ કેવો હોય છે? આવા સંજોગો અને આવી પરિસ્થિતિમાં ખ્રિસ્તી વ્યક્તિ તરીકેનું આપણું વલણ અથવા તો આપણો અભિગમ કેવો હોઈ શકે? માનવીય જીવનમાં સુખ અને દુઃખ બંને પાસા છે, બરાબર? માનવીય જીવનમાં બંને પાસા છે, સુખ અને દુઃખ. અને તેમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખીએ તે જરૂરી છે. ભલા ભાઈ બહેનો, પ્રભુના વચનોમાં આપણને જુદા જુદા પ્રકારના ચમત્કારો જોવા મળે છે. ખાસ કરીને 4 સુવાર્તાની વાત કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સેવાઓ આપી, અને એમાં ઘણી બધી જુદા જુદા પ્રકારની એમણે સેવાઓ આપીને કાર્ય કર્યું. અને એમાં સાજાપણાની સેવા બહુ જ અગત્યની સેવા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કારો કર્યા એ આપણને પ્રભુના વચનોમાં જોવા મળે છે. કહેવત છે કે ચમત્કાર વગર નમસ્કાર નહીં, ચમત્કાર વગર નમસ્કાર નહીં. જ્યાં ચમત્કાર થાય ને, જ્યાં ચમત્કાર થાય ત્યાં લોકો સન્માનથી વાંકા વળે, સન્માનથી માથું ટેકવે. ભલા ભાઈ બહેનો, યાદ રાખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને સેવા આપી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અજાયબ જેવું કાર્ય કર્યું, અજાયબ જેવા કાર્યો અને ચમત્કારો કર્યા, મરેલાને પણ જીવતા કર્યા. લોકોથી માન, સન્માન અને વખાણ પામવાને માટે એમણે કર્યું નહીં. લોકોથી માન અને સન્માન પામવાને માટે એમણે કર્યું નહીં. એ નમ્ર બન્યા. ઈસુ તો દયાળુ અને કૃપાળુ પ્રભુ, એ પ્રેમી પ્રભુ, માતા અને જરૂરિયાતમંદોની એ સહાય અને મદદ કરતા. અને અહીંયા આપણે જોઈએ છીએ યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને જે વચનો આપણે વાંચી ગયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચમત્કાર કર્યો અને તેનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. બરાબર, એનું માંદગી અલગ અલગ પ્રકારની હોઈ શકે, જુદા જુદા પ્રકારની માંદગી હોય છે, હે ને? આપણે બધા જાણીએ છીએ ડાયાબિટીસ કદાચ અત્યારે બહુ સામાન્ય થઈ ગયું છે. ડાયાબિટીસ, હૃદયની બીમારી, અસ્થમા, માથાનો દુખાવો, માનસિક તકલીફ, જુદા જુદા પ્રકારની માંદગી, અને આજે માણસ એનો સામનો કરી રહ્યો છે. પ્રભુની કૃપાથી અને પ્રભુની આશીષથી હું અને તમે
આપણે સાજા થઈ શકીએ છીએ. ઈસુ એ સાજાપણું આપનાર વૈદ્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાજા કરનાર અને સાજાપણું આપનાર વૈદ્ય છે. જે વચનમાં લખ્યું છે 5મો અધ્યાય અને 5મી કલમ, ત્યાં એક જણ હતો તે 38 વર્ષથી માંદો હતો. કેટલા વર્ષથી? 38 વર્ષથી. બહુ લાંબો સમય, 1 મહિનો કે 6 મહિના કે 1 વર્ષની વાત નથી, પરંતુ 38 વર્ષથી એ માંદો હતો. આ બાબત યરુશલેમમાં એ બને છે. યહૂદીઓનો એ કોઈ તહેવાર હતો તે સમયે. ત્યાં જે નોંધ મળે છે આપણને વચનોમાં કે યહૂદીઓનો કોઈ તહેવાર હતો અને યરુશલેમમાં મંદિર પાસે એક કુંડ હતો. એનું નામ ત્યાં આપવામાં આવ્યું છે બેથઝાદા. આ વ્યક્તિ ચાલી શકતો નહોતો. એની પરિસ્થિતિ એવી હતી, એ ચાલી શકતો નહોતો. એનું કારણ કે તેના પગ એ બરાબર કામ કરતા નહોતા. અને 38 વર્ષથી એ ચાલતો નહોતો. જ્યારે પાણી ઉપર આવે, જ્યારે એ કુંડનું પાણી ઉપર આવે ત્યારે તે જવાને માટે એ હજી ઊભો થાય અથવા તે પ્રયત્ન કરતો, પણ ત્યાં તેને નિરાશા મળતી, નિસહાય એ હતો. એનું કારણ કે તેને કોઈ મિત્ર નહોતો, કે તેને કોઈ સપોર્ટ કરનાર નહોતો, કે તેને ઊભો કરી શકે ને તેને લઈ જઈ શકે. તે દુઃખી હતો, તે ઉદાસ હતો અને માંદગી અને પ્રશ્નોનો લાંબા સમયથી એ સામનો કરી રહ્યો હતો. ભલા ભાઈ બહેનો, આવી પરિસ્થિતિમાં ઘણા બધા જીવનથી કંટાળી જાય. આવી પરિસ્થિતિની અંદર માનસિક સંતુલન ઘણા બધા ગુમાવી દે. આવી પરિસ્થિતિની અંદર ઘણા બધા થાકી જાય. આવી પરિસ્થિતિની અંદર ઘણા બધા હારી જાય. અને આવી પરિસ્થિતિની અંદર જુદા જુદા નેગેટિવ વિચારો આવે, નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, ખરાબ વિચારો આવે, આત્મહત્યા કરવાનું મન થાય, જુદા જુદા વિચારો, જુદી જુદી રીતે માણસ પછી વિચારે. સ્વાભાવિક છે. અહીં આ વ્યક્તિની હાલત આવી હતી કે ત્યારે તેને ઈસુનો ભેટો થાય છે, મુલાકાત થાય છે. ઈસુ સાથે એની મુલાકાત થાય છે. 6ઠ્ઠી કલમ. ઈસુએ તેને પૂછ્યું કે શું તું સાજો થવા માંગે છે? ઈસુએ તેને પૂછ્યું કે શું તું સાજો થવા માંગે છે? પ્રશ્ન એને પૂછે છે. માર્કની સુવાર્તા 10મો અધ્યાય તમે જુઓ તો ત્યાં બારતીમાઈની વાત મળે છે. ઈસુ તેને પૂછે છે કે હું તારે માટે શું કરું? બારતીમાઈ, હું તારે સારું શું કરું? અને ત્યારે બારતીમાઈ જવાબ આપે છે પ્રભુને કે હું દેખતો થાવ પ્રભુ, હું દેખતો થાવ. પ્રભુ, મારે તારા માર્ગમાં ચાલવું છે. પ્રભુ, મારે તારી પાછળ ચાલવું છે. પ્રભુ, મારે તારી સેવા કરવી છે. અને તેને વિશ્વાસનું ફળ એને મળે છે. અહીંયા આપણે જોઈએ છે 6ઠ્ઠી કલમ કે ઈસુએ તેને પૂછ્યું કે શું તું સાજો થવા માંગે છે? મિત્રો, તેનો જવાબ હકારાત્મક હતો. તેનો જવાબ એ હકારાત્મક જવાબ હતો. અને એ જવાબ એને આપ્યો 7મી કલમ. તેને પાણી પાસે લઈ જનાર કોઈ નહોતું. એણે કહ્યું કે હું જવા તો માંગુ છું, પણ મને લઈ જનાર કોઈ નથી. તે વેદના, તે દુઃખ અને આંસુઓની રજૂઆત એ ઈસુની આગળ કરે છે કે મારી આ વેદના છે, મારું આ દુઃખ છે કે મને લઈ જનાર કોઈ નથી. મારું આ દુઃખ છે, મારી આ વેદના છે. એ પોતાના આંસુઓની રજૂઆત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. હું પ્રયત્ન તો કરું છું, કરી રહ્યો છું. હું બેસી રહ્યો નથી. હું પ્રયત્ન કરું છું. હું સંઘર્ષ કરું છું. હું એકલો પડી ગયો છું. મને મદદ કરનાર કોઈ નથી. ખૂબ ઉદાસ હતો. 38 વર્ષથી ત્યાં જેટલા રોગીઓ પડેલા હતા, એ વચનમાં લખ્યું છે, જુદા જુદા પ્રકારના ત્યાં રોગીઓ પડેલા હતા. તેમાં આ માણસ સૌથી ખરાબ પરિસ્થિતિ, એકલતા. મને લઈ જનાર, મને સપોર્ટ કરનાર મારી સાથે કોઈ નથી. મારા ભાઈ બહેનો, એકલતા બહુ અઘરું છે. એકલતા માણસનો સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ તો એકલતા. સમસ્યા, એકલતાની સમસ્યા, જુદી જુદી સમસ્યા. જે વયોવૃદ્ધ છે, વડીલો છે, અને એમને માટે પણ ઘણી વખત એકલતા સતાવતી હોય છે. સમસ્યા
સમસ્યા એ નકારાત્મક શબ્દ છે. સમસ્યા નકારાત્મક શબ્દ છે. એકલતા જીવનમાં આવતા દુઃખો અને મુશ્કેલીઓ આપણને હરાવી દે છે, નાસીપાસ કરી નાખે છે અને આપણે થાકી જઈએ છીએ. ચારે તરફ નિરાશા અને વિયોગ અને ચિંતા એ બધું સતાવતું હોય છે અને એના લીધે ઘણા બધા આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કરે છે. સમાચાર પત્રોમાં આપણે વાંચીએ છીએ કે ઘણા બધા એવા કિસ્સા આપણને જોવા મળે છે. એકલતાને કારણે પગલું ભર્યું હોય, ડર, ભય, બીક, એકલતા એ સતાવે છે. મિત્રો, આજના આપણા ખ્રિસ્તી સમાજમાં આવી ઘણી વ્યક્તિઓ છે જે એકલતાનો સામનો કરી રહી છે. એકલતાનો સામનો અહીંયા વચનમાં આપણે જોઈએ છીએ કે 38 વર્ષથી માની વ્યક્તિ ઈસુને કહે છે, મારી પહેલા બીજો ઉતરી પડે છે. ઈશ્વર કહે છે કે મારી આ પરિસ્થિતિ છે, મારી પહેલા બીજો ઉતરી પડે છે. તેની આશા એ નિરાશા અને હતાશામાં ફેરવાઈ જાય છે. તેની સામે બીજા સાજા થાય છે, બીજા એ કુંડમાં ઉતરે છે. તેની સામે બીજા ઊભા થાય છે, તેની સામે બીજા એ કુંડમાં ઉતરે છે, સાજા થાય છે અને પોતે જ્યાં હતો ત્યાંનો ત્યાં 38 વર્ષથી માંદો અને રોગી જ રહે છે. ઈસુને પોતાની પરિસ્થિતિની વાત રજૂઆત કરે છે અને ઈસુ જણાવે છે કે ભાઈ, શું તું સાજો થવા માંગે છે? પ્રભુ ઈસુ આજે આપણને પણ પૂછી રહ્યા છે, શું તમે સાજાપણું મેળવવા માંગો છો? શું તમે સાજા થવા માંગો છો? પ્રભુ એ સાજાપણું આપે છે. પ્રભુના હાથો જેણે સ્પર્શ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે અડક્યા સ્પર્શ કર્યો અને સાજાપણું, એ પેલી સ્ત્રી એને અડકે છે અને કપડાને અડકે છે, સાજાપણું મળે. ઈસુ જેને અડક્યા, સ્પર્શ કર્યો અને સાજાપણું, શબ્દ માત્રથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાજાપણું આપ્યો. અને પ્રભુ એ સાજાપણું આપનાર વૈદ્ય છે. ત્યારે ફક્ત એ શારીરિક સાજાપણું આપે છે એવું નથી, એ આત્મિક સાજાપણું આપે છે, માનસિક સાજાપણું આપે છે, કૌટુંબિક સાજાપણું આપે છે, સામાજિક સાજાપણું આપે છે. તમામ પ્રકારનું સાજાપણું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. તમામ પ્રકારનું સાજાપણું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. તંદુરસ્તી દરેકને માટે જરૂરી છે. તંદુરસ્તી દરેક જગ્યાએ જરૂરી છે અને તે તંદુરસ્તી બીજું કોઈ નહીં પણ મારો તમારો પ્રભુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. અહીંયા 3 બાબત એ ઈસુ તેને કહે છે. પહેલી બાબત કે ઉઠ. પહેલી બાબત કહે છે કે ઉઠ ભાઈ, તારે ઉઠવું પડશે. ભાઈ, તારે સાજાપણું મેળવવું છે. શું તું સાજો થવા માંગે છે? તો ભાઈ, તારે આત્મવિશ્વાસ કેળવવો પડશે. ભાઈ, તારે હિંમત રાખવી પડશે. તારે વિશ્વાસ રાખવો પડશે. ત્યારે તને સાજાપણું મળશે. વિશ્વાસથી પ્રભુ તેનામાં એ વિશ્વાસ જન્માવે છે. પ્રભુ તેનામાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે અને પછી હકારાત્મક જવાબ આપે છે કે હા, હું સાજાપણું મેળવવા માંગુ છું, પણ મારી આ પરિસ્થિતિ છે, હું ઊભો થવા પહેલા તો બીજો ચાલ્યો છે. મિત્રો, આપણી સાથે ઘણી વાર આવું બને છે. નોકરીના સ્થળે પ્રશ્નો કદાચ હોય, ચિંતા અથવા પરિવારોમાં સમસ્યા અને પ્રશ્નો એ આપણને દબાવી દે છે. ઊભા થવા દેતા નથી, ઊભા થવા હિંમત કરી શકતા આપણે નથી. ઘણી વખત આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. પણ અહીંયા આપણને પ્રભુનું વચન અને હા ચમત્કાર આપણને પડકાર આપે છે. પ્રભુ આપણી સાથે છે. પ્રભુ આપણા વ્યક્તિગત જીવનમાં, પ્રભુ આપણા પારિવારિક જીવનમાં એ રસ લે છે. અને પ્રભુ કદાચ આપણે નાસીપાસ થઈ ગયા હોય, પડી ગયા હોય, પ્રભુ આપણને કદી જમીન દોષ થવા દેશે નહીં, થવા દેતો નથી. આપણો પ્રભુ વિશ્વાસુ પ્રભુ છે. આપણો પ્રભુ એ પ્રેમનો પ્રભુ છે. પ્રભુની આ કૃપા આ વચનમાં આપણે જોઈએ છે. પ્રભુની એ કરુણા અને દયા અહીં આપણે જોઈએ છે. એ માણસનામાં વિશ્વાસ જન્માવે છે, ઉત્પન્ન કરે છે. એ વ્યક્તિ કહે છે કે હા, હું સાજો થવા માંગુ છું. સુખી સમૃદ્ધ પરિવારનો એક માણસની વાત આ પ્રમાણે છે. એક માણસ મરણ પથારી હતો. દવા અને ડોક્ટર અને નર્સ મદદ કરી શકે તેમ નતા. એ દવા, ડોક્ટર, નર્સો મદદ કરી શકે તેમ નતા. બાળકને બોલાવવામાં આવ્યા. બાળક સાહેબ આવ્યા અને બાળકે દર્દીને કહ્યું કે હું બોલું તેમ તમે બોલજો, મારી પાછળ બોલજો.
અને પછી બાળક સાહેબ એમણે કહ્યું દર્દીને કે પ્રભુ, હું તારા શરણમાં આવું છું, તું બોલ, મારી પાછળ તું બોલ કે પ્રભુ, હું તારી પાસે હું આવું છું. શેતાન મારાથી તું દૂર જા. ઈશ્વર મને જ મારો તારનાર છે. ઈશ્વર એ મારો તારનાર છે. બોલ. માણસે કોઈ રિસ્પોન્સ ના આપ્યો, કશું બોલ્યો નહીં. પછીથી બાળક સાહેબને લાગ્યું કે કદાચ એને તકલીફ હશે બોલવાની. પછી એને કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં, ધીમે ધીમે બોલ, પણ તું બોલ. અને ફરી એ જ શબ્દ બાળક સાહેબ બોલ્યા. એ વ્યક્તિએ જવાબ આપ્યો નહીં. ફરીથી બાળક સાહેબે તેને પૂછ્યું અને ત્યારે દર્દીએ ધીમે રહીને જવાબ આપ્યો, સાહેબ તમે બોલો પણ હું નહીં બોલું. સાહેબ તમે બોલો પણ હું નહીં બોલું. મને અત્યારે ખાતરી નથી બાળક સાહેબ, મને અત્યારે ખાતરી નથી કે મરણ પછી હું કોની પાસે જઈશ, અથવા તો મરણ પછી હું કોની પાસે જઈશ તો મને કોનું શરણ મળશે. અને મારે ઈશ્વરની પાસે જવાનું જો ના થાય, મારે ઈશ્વરની પાસે જો જવાનું ના થાય ને શેતાન સાથે મારે જવાનું થાય, ત્યારે તો મારું આવી જ બને સર. અત્યારથી હું કોઈની સાથે દુશ્મનાવટ કરવા માંગતો નથી. અત્યારથી જ હું કોઈની સાથે બાત ભેળવા માંગતો નથી, દુશ્મનાવટ કરવા માંગતો નથી. અને કહે છે કે જેની પાસે જવાનું થશે અને થાય તેને તે સમય હું સ્વીકારી દઈશ. પણ હું અત્યારથી કોઈની સાથે કરારમાં જોડાવા માંગતો નથી ને બંધાવા માંગતો નથી. ભલા ભાઈ બહેનો, આપણો પણ આવો અભિગમ હોઈ શકે. આપણો પણ આવો અભિગમ હોઈ શકે. સંજોગો અને પરિસ્થિતિથી ઘણી વખત આપણે માર્ગ બદલી નાખીએ છીએ. ઘણી વખત આપણે શેતાન સાથે હાથ મિલાવી દઈએ છીએ. એવું નહીં. સ્પષ્ટ નિર્ણય અને આગળ વધીએ વિશ્વાસથી. જે પ્રમાણે આ વ્યક્તિ જીવનમાં પરિસ્થિતિનો સામનો કરવા હિંમત દાખવવી પડે, હિંમત રાખવી પડે, ઊભા થવું પડે. પ્રભુ તેને કહે છે કે ઉઠ, ઊભા થવું પડશે. પરિસ્થિતિ ગમે તેવી આવે અને આપણે બેઠા થવું પડશે, ઊભા થવું પડશે. કોલંબસ પોતાના દેશનો કિનારો તેણે છોડ્યો અને સાગર ખેડ્યો અને તેને અમેરિકાનો ખંડ મળી આવ્યો. ઊભા થવું પડશે, હિંમત રાખવી પડશે, આગળ આવવું પડશે. મારા ભાઈ બહેનો, આપણો પ્રભુ હંમેશા એ સાથે છે. આપણો પ્રભુ હંમેશા ઉપલબ્ધ છે. જીવનના દરેક તબક્કામાં પ્રભુ, દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપણી મધ્ય અને આપણી સાથે છે. બીજી બાબત તેને કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ માણસને કહે છે કે તારો પલંગ ઉપાડ, તારો પલંગ ઉપાડ. કાર્યશીલતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ કાર્યશીલ પ્રભુ, અને એમણે પણ પૃથ્વી પર આવ્યા અને સેવા કાર્ય કર્યું. વહેલી પરોઢીએ ઉઠી જતા, પ્રાર્થના કરતા અને આખા દિવસની મિનિસ્ટ્રીને સેવા કરી. ઈસુ પૃથ્વી પર હતા અને ઘણાને એમણે સાજાપણું આપ્યું. આંધળા, લંગડા, ઘોડિયા, માદાઓને અલગ અલગ પ્રકારની બીમારીથી પીડાતા અને સાજાપણું આપ્યું. ઈસુએ સુથારી કામ કર્યું. ઈસુ કાર્યશીલ હતા. એના પિતાની જગત પિતા અને પિતાની સાથે રહીને એમણે કામ કર્યું છે, સુથારી કામ. શું તું સુથારો દીકરો નથી? એમ ત્યાં લખવામાં આવ્યું છે. હબ્બાકૂક પ્રબોધક, જૂનાગઢમાં હબ્બાકૂક પ્રબોધક એ પરિસ્થિતિ એની સામે છે, મુશ્કેલ છે, એનો સામનો એ કરે છે અને એ પોકાર કરે છે, ઓ પ્રભુ આ બધું ક્યાં સુધી? ઓ પ્રભુ આ બધું ક્યાં સુધી? પ્રભુ તમે ક્યાં છો? ત્યારે સંજોગ અને પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણો ઉદ્ગાર આવો હોઈ શકે, ઓ પ્રભુ આ પરિસ્થિતિમાં તમે ક્યાં છો? પાછળથી તેણે ઈશ્વરની પવિત્રતાને નિહાળી અને પ્રભુને કાર્ય કરતા જોયા. હબ્બાકૂકે પ્રભુને કાર્ય કરતા જોયા. અને છેલ્લા ભાગમાં કહે છે કે જો કે અંજીરનો મોર આવે કે ના આવે, દ્રાક્ષા પાકે કે ના, ખેતરની પેદાશ થાય કે ના થાય, હું યહોવા પર ભરોસો રાખીશ અને પ્રભુને ધન્યવાદ આપીશ. અહીંયા જે વચનમાં લખ્યું છે, મારા પિતા કામ કરે છે અને હું પણ કામ કરું છું.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા પિતા કામ કરે છે, હું પણ કામ કરું છું. વાલા ભાઈ બહેનો, તમે ઈસુ માટે કામ કરી શકો છો. તમે ઈસુને માટે તમે વપરાઈ શકો છો. એકબીજાને તમે મદદરૂપ બની શકો છો. મેડિકલ સન્ડે તરીકે જ્યારે આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે આ વચન આપણા બધાને માટે છે. આપણે ઈસુને માટે કામ કરીએ, આપણે એકબીજાને આપણે મદદરૂપ બનીએ, એ જરૂરી છે. સેવા એટલે કંઈક વધારે કરવાની વાત. સેવા એટલે કંઈક વધારે. મધર ટેરેસા નું નામ આપણે બધા સારી જાણીએ છીએ, એના વિશે આપણે જાણીએ છીએ. ગરીબ, દુઃખી અને ભટકતા, ભૂખે મરતા, રોગોથી પીડાતા બધાની તેમણે સેવા કરી. આખું જીવન તેમણે સેવામાં અને એ સેવા કાર્યોમાં સમર્પિત કરી દીધું અને હંમેશા પોતાની જાતને માનવ સેવામાં ઘસડી દીધી અને માનવ સેવામાં એમણે વ્યસ્ત રાખી અને કાર્યશીલ રહ્યા. 82 વર્ષની ઉંમરે પણ હૃદયની એ બીમારી હોવા છતાં 82 વર્ષની ઉંમરે હૃદયની એ બીમારી હોવા છતાં સેવામાં એ ચાલુ રહ્યા, બંધ રાખી રહી, સેવામાં કડાડ્યું રહ્યા. ભલા ભાઈ બહેનો, હોસ્પિટલની યાત્રા કરજો, હોસ્પિટલમાં તમે જજો, મુલાકાત લેજો, યાત્રા કરજો. જે પરિસ્થિતિ, કેવી પરિસ્થિતિ છે, કેવી પરિસ્થિતિમાં લોકો એની અંદર સારવાર લઈ રહ્યા હોય છે અને એમાં જે વૈદ્યકીય અને મેડિકલ ક્ષેત્રે સેવા આપે છે અને એ સેવાને ખરેખર બિરદાવી રહી. એ ડોક્ટર્સ, નર્સો અને અલગ અલગ જે સેવાઓ આપી રહ્યા છે, દર્દીઓની સેવા, એને સ્પર્શ કરવો પડે છે, દવા આપવી પડે છે, એની સંભાળ લેવી પડે છે, 2 શબ્દ ઉત્તેજના કહેવા પડે છે. ઘણી બધી બાબતો એની અંદર આવી જાય છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું, એ મારે તમારે કરતા રહેવાનું છે. સેવા કંટાળાજનક ના હોવી જોઈએ, પણ સ્વેચ્છાએથી, પ્રેમથી, ખરા દિલથી, મનથી આપણે કરીએ. જો તમે શિક્ષક છો તો તમે શિક્ષણ આપવામાં માંડ્યા રહો, શિક્ષણ આપવાનું ચાલુ રાખો. જો તમે ડોક્ટર્સ છો, જો તમે નર્સ છો અને વૈદ્યકીય ક્ષેત્રે સેવા તમે આપો છો, તમારી સેવા તમે ખરા મનથી કરો અને તમારી સેવા તમે ચાલુ રાખો. તકો ઘણી બધી છે, સેવા માટેની તકો ઘણી છે. એનો ઉપયોગ કરીએ, સેવા આપીએ, સાક્ષીરૂપ બનીએ. આ માણસે પણ સાક્ષી આપી. જ્યારે ફરીવાર ઈસુની મુલાકાત થઈ, મંદિરમાં ગયો અને ત્યારે પછી યહૂદીઓને જઈને કહે છે, આગેવાનોની પાસે જાય છે અને કહે છે, મને સાજાપણું આપનારી કોણ છે? એ કે ઈસુ છે. એ જઈને કહે છે, સાક્ષીરૂપ બને છે. ભલો સમરૂની એને સેવા આપી. એ ઘાયલ થયેલી પડેલી વ્યક્તિની એ સેવા કરે છે અને પોતાનો સમય કાઢે છે, પોતાનાથી બનતું બધું કરે છે. સેવાની ભાવના અને દર્શન સાથે ખ્રિસ્તી જીવન આપણે જીવીએ. એક સારા ડોક્ટરે આ પ્રમાણે કહ્યું છે, હું છેલ્લા 30 વર્ષથી ડોક્ટરી સેવા કાર્ય કરું છું, પણ લાંબા સમય પછી મને હવે અહેસાસ થયો, લાંબા સમય પછી મને ખ્યાલ આવ્યો કે માણસ માટે સર્વશ્રેષ્ઠ દવા એ સંભાળ છે અને પ્રેમ છે. માણસ માટે સૌથી સારી દવા એ તો સંભાળ અને પ્રેમ છે. કોઈકે એને પૂછ્યું કે જો એ બાબત સફળ ના થાય તો શું? તમે એમ કહો છો કે એની સંભાળ ને પ્રેમ, તો એ બાબત જો એ સફળ ના થાય તો શું? ત્યારે ડોક્ટરે હસતા હસતા એ ભાઈને કીધું કે બીજું કશું કરવાની જરૂર નથી, એની માત્રા થોડી વધારે દો, એની માત્રા થોડી વધારે દો. હોસ્પિટલમાં જઈએ, ડૉક્ટરની પાસે જઈએ અને આપણી રજૂઆત આપણે કરીએ અને પછી ડૉક્ટર દવા આપે ત્યારે ઘણી વખત આપણે કહીએ છીએ કે આમાંથી મને કોઈ ફેર પડતો નથી. પછી ડૉક્ટર શું કહે? એ ડૉક્ટર પછી એ માત્રા વધારી દે, એ ડોઝ વધારી દે. ભલા ભાઈ બહેનો, પ્રભુ એ પ્રેમનો પ્રભુ છે, આપણી સંભાળ લેનાર પ્રભુ છે. એ શ્રેષ્ઠ દવા, ઉપચાર કરનાર અને આપનાર પ્રભુ છે. ગલાતી 6:10 વચનમાં લખ્યું છે કે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના તેઓનું સારું કરીએ, એકબીજાનું ભલું કરીએ, એકબીજાની સેવા કરીએ. સાજાપણું એ પ્રભુ તરફથી મળેલી ભેટ છે અને સતત ચાલતી પ્રક્રિયા છે અને આપણે શક્તિમાન આપણને કરે છે, આપણને હિંમતવાન બનાવે છે, આપણને પુનઃસ્થાપિત કરે છે. 38 વર્ષથી આશાહીન જીવન જીવી રહેલી આ વ્યક્તિ ઈસુ તેની પાસે આવે છે અને ઈસુ તેનામાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે. ભલા ભાઈ, આપણા વિશ્વાસનું કેન્દ્ર કોણ છે?
તમે કાર્યોમાં અને સેવામાં શું તમે સફળ થવા માંગો છો? તો ઈસુને પગલે ચાલો, ઈસુની ઈચ્છા પ્રમાણે જીવન જીવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરો. મારા ભાઈ બહેનો, સાજાપણાનો અનુભવ બીજાઓ સુધી જવું જોઈએ, સાજાપણાનો અનુભવ બીજાઓ સુધી પહોંચવો જોઈએ. એ ખરી સેવા છે. આપણને મફત મળ્યું છે તો આપણે મફત બીજાઓને વેચીએ, આપીએ. એના માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. તમે ઈસુને માટે શું કરી શકો? તમે તારનારને માટે શું કરી શકો? ત્રીજી બાબત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે તું ચાલ્યો જા. મિત્રો, આ બાબત તેને સાજાપણા તરફ લઈ જાય છે. ચાલવાથી ઘણા બધા ફાયદાઓ પણ છે. ચાલવાથી આપણે બીજાઓને માટે આશીર્વાદનું કારણ આપણે બની શકીએ છીએ. તેનો વિશ્વાસ, તેની આજ્ઞાધીનતા આપણે જોઈએ છે. આજ્ઞા પાલન, જે કહ્યું એ પ્રમાણે તેણે કર્યું. અને ત્યાં લખ્યું છે કે તરત કર્યું. થોડી વાર પછી કરીશ, હું પછી વિચારીશ, એવું નહીં, પણ ત્યાં લખ્યું છે તરત. એટલે વિશ્વાસ વાલા ભાઈ બહેનો પરિણામ લાવે છે. મિત્રો, આપણે વિશ્વાસની યાત્રામાં આગળ વધતા રહેવાનું છે. અહીંયા આ વ્યક્તિ આજ્ઞાનું પાલન કરે છે, તરત તે સાજો થાય છે. થોડા સમય પછી નહીં, પણ તત્કાળ એને સાજાપણું મળે છે. તત્કાળ એ પરિણામ આપણને જોવા મળે છે. મિત્રો, પ્રભુ આપણને કેમ સાજાપણું આપે છે? શા માટે પ્રભુ આપણને સાજાપણું આપે? એનું કારણ છે કે પ્રભુની એ દયા છે, પ્રભુના પ્રેમને કારણે પ્રભુ આપણને સાજાપણું આપે છે. લોકો વિશ્વાસ કરે તેને માટે પ્રભુ સાજાપણું આપે છે. દેવનું રાજ્ય સ્થપાશે ત્યારે આવા કોઈ પણ પ્રકારના રોગી અને માંદા નહીં હોય, તેની ઝાંખી કરાવવા માટે પ્રભુ સાજાપણું આપે છે. સાજાપણું એ પ્રકટીકરણના પુસ્તક પ્રમાણે સિંહાસન આગળ લઈ જાય છે. પ્રભુ આપણને પ્રેમ કરે છે, પ્રભુ આપણી સાથે છે અને રહેશે. મિત્રો, આપણું ભવિષ્ય ઉજળું બને તે માટે આપણે કેટલી તૈયારી કરી છે? આપણી તૈયારી કેવા પ્રકારની છે, અથવા આપણે કેટલી તૈયારી આપણે કરી છે? વિચારીએ. એક નાનું ઉદાહરણ આપીને હું બંધ કરીશ. એક મોટું રાજ્ય હતું ને રાજ્યનો કાયદો અને નિયમ એવો હતો કે દર 5 વર્ષ નવો રાજા નિમવાનો. 5 વર્ષ થાય એટલે રાજાને નવો રાજા પસંદ કરવાનો. જે જૂનો હોય એ ચાલ્યો જાય, એને જંગલમાં મોકલી દેવામાં આવે. 5 વર્ષ પૂરા થાય, પ્રજા ભેગી થાય અને પછીથી નવા રાજાને તેઓ નિમણૂક કરે. જે જૂનો હોય એ જંગલમાં એ લોકો એને ખાલી હાથે કાઢી મૂકે. અને આ રિવાજ હતો. જ્યારે રાજાને રાજ્ય મળે ત્યારે રાજા બહુ આનંદિત હોય, ખુશ થાય. અને જ્યારે લઈ લેવામાં આવે, એને જવાનું થાય, ત્યારે તે ઉદાસ થઈ જાય. એનું કારણ કે જંગલમાં એને કાઢી મૂકવામાં આવે. અને આ વર્ષો સુધી આ રિવાજ પ્રમાણે ચાલ્યું ને ચાલ્યા કરતું હતું. તેવા સમયમાં 5 વર્ષ પૂરા થયા એટલે એક બુદ્ધિશાળી રાજા ગાદી પર આવ્યો અને તેણે વિચાર કર્યો, એ મનોમન ને મંથન કર્યું, વિચાર કર્યો કે મારા 5 વર્ષ તો હમણાં ચાલ્યા જશે, મારા 5 વર્ષ તો હમણાં પૂરા થઈ જશે અને પ્રજા મને પણ એ જંગલમાં મોકલી દેશે. એ માટે રાજાએ જંગલમાં સુંદર બાગ બગીચા બનાવ્યા, મહેલ બંધાવ્યો, તમામ વ્યવસ્થા એણે કરી દીધી. સમયના વેણ સાથે એના પણ 5 વર્ષ પૂરા થઈ ગયા. અને જ્યારે એના 5 વર્ષ પૂરા થયા ત્યારે એ નિયમ અને રિવાજ પ્રમાણે બધા ભેગા થયા અને એને બહુ સારી રીતે વિદાય આપી. અને નવાઈની વાત તો એ છે કે અગાઉના બધા રાજાઓ નિરાશ થઈને, ઉદાસ થઈને ચાલ્યા ગયા, પણ આ રાજા હસતા હસતા જાય છે. કારણ કે તેણે વ્યવસ્થા અગાઉથી તૈયાર કરી લીધી હતી. બીજા રાજાઓ મોજ મજામાં અને બીજા રાજાઓ આનંદમાં અને પ્રમોદમાં રહ્યા અને તે નિરાશ થઈને ગયા, જ્યારે આ રાજાએ અગાઉથી એના માટે એ તૈયારી કરી હતી. એનો મતલબ મારા ભાઈ બહેનો, પોતાના ભવિષ્ય માટેની એ રાજાની પૂર્વ તૈયારી, ભવિષ્ય માટેની રાજાની પૂર્વ તૈયારી આપણે જોઈએ છીએ. પણ આ ભાઈ બહેનો, આપણા આત્મિક જીવનના માટે પણ આ બાબત લાગુ પડે છે. આપણા આત્મિક જીવન માટે અત્યારથી આપણે પૂર્વ તૈયારી કરીએ. આત્મિક સાજાપણું આપણે મેળવવું જ રહ્યું. આત્મિક સાજાપણું આપણે મેળવવું જ પડશે. આત્મિક સાજાપણું આપણે મેળવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે બંધાતા જઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે વૃદ્ધિ પામતા જઈએ. ઈસુ કહે છે, તું સાજો થયો છે, તે સાજાપણું મેળવ્યું છે, તને આશીર્વાદ પ્રાપ્ત થયો છે, હવે તું ભૂલી જઈશ. તું સાજો થયો છે અને તને સાજાપણું મળ્યું છે, હવે તારે ભૂલી જવાનું નથી.
વિશ્વાસ રાખશે અને આગળની કલમમાં કહે છે કે હવેથી પાપ કરતો રહે, જેથી વધારે વિપત્તિ તારા ઉપર આવી પડે. હવેથી પાપ ન કરવાના. ભાઈ બહેનો, આપણા પાપના પરિણામો કેવા ભયંકર હોય છે. પાપના પરિણામો કેવા ભયંકર છે. એવા આશા રહિત કેસ પર પણ ઈસુ કેવો વિજય અપાવે છે, એના દ્રષ્ટાંત અને ભાગરૂપે આ ચમત્કાર છે. આ માણસને તેની લાંબી અને ભયંકર માંદગીમાંથી એને છુટકારો મળ્યો, સાજાપણું મળ્યું, નવું જીવન એને પ્રાપ્ત થયું, તેનું જીવન ધોરણ બદલાઈ ગયું. અને જે આગેવાનો હતા, યહૂદી આગેવાનો, મનમાં ઘણા બધા નકારાત્મક પ્રશ્નો ઊભા થયા હતા. ઈસુની પાછળ પડ્યા હતા, નકારાત્મક પ્રશ્નો ઊભા થયા. પણ ઈસુ શીખવે છે, આપણે બધા નકારાત્મક નહીં, ઈસુ શીખવે છે કે હકારાત્મક રીતે વિશ્વાસની યાત્રામાં આપણે વૃદ્ધિ પામતા જઈએ. એ માણસની નિરાશા તેના માટે આશીર્વાદનું કારણ લઈને આવી. અને આપણા પ્રશ્નો, આપણી બીમારી, આપણી સમસ્યાને પેલે પાર મારો તમારો આપણો પ્રભુ છે અને હંમેશા સાથે રહેશે. આપણે આત્મતપાસ કરીએ. શું મારામાં આવો વિશ્વાસ છે? શું મને તમામ પ્રકારનું સાયપણું મળ્યું છે? શું મને મારા પાપોની માફી મળી છે ખરી? શું મારું બદલાણ થયું છે, નવીનીકરણ થયું છે? આપણા માટે પડકાર છે. આપણે જ્યાં છીએ ત્યાં પ્રેમના અને સેવાના ઉપજાવીએ. પ્રભુ એમ કરવાના માટે આપણે સર્વને તેની આશીષની કૃપા આપે. પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી અને બધા પ્રભુ, તમે સર્વ શક્તિમાન પરાક્રમી દેવ છો. તમારા હાથ આરોગ્ય પમાડનાર હાથ છે. અને પ્રભુ, તમામ પ્રકારનું સાજાપણું આપનાર ઈશ્વર, તમામ પ્રકારનું સાજાપણું તમારી પાસે છે. કરવાના પ્રભુજી, તમામ પ્રકારનું સાજાપણું તમે અમને આપો. અમારા વિશ્વાસને તમે વધારો, કે જેથી કરીને પ્રભુ અમે અમારી આત્મતપાસ કરતા, જો અમારામાં કમી ઘટી છે, અધૂરાપણું છે, નબળાઈ છે, પ્રભુ એ બધું અમે મૂકી દઈએ, દૂર કરીએ. જેમ તમે એ માણસને કીધું કે ઉઠ, તારો પલંગ ઉપાડ અને ચાલી જા, એ પ્રમાણે પ્રભુ અમે ઊભા થઈએ, વિશ્વાસની યાત્રામાં ચાલતા રહીએ, આગળ વધીએ. તમને માન અને મહિમા આપી શકે એ કૃપા માંગીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વીકાર કરો. આમેન.